વડોદરાના તરસાલી બાયપાસ પર ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા એકનું મોત, એક ઘાયલ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ આરંભી. વડોદરા શહેરના તરસાલી બાયપાસ રોડ પર ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. તરસાલી બ્રિજ નજીક પૂર ઝડપે ઘસી આવેલા એક બેફામ ડમ્પર ચાલકે દ્વિચક્રી વાહન પર જઈ રહેલા બે ઈસમોને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં દ્વિચક્રી વાહન ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક માનવતા દાખવવાને બદલે વાહન લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે આસપાસના લોકો તાત્કાલિક એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે દ્વિચક્રી વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે, જ્યારે ઈજાગ્રસ્તની હાલત પર તબીબો દેખરેખ રાખી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાની અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે, જેથી આરોપીને સત્વરે કાયદાના સકંજામાં લઈ શકાય. તરસાલી કપુરાઈથી તરસાલી આવવાનો માર્ગ છે, જ્યાંથી બ્રિજ ચાલુ થાય. તરસાલી બ્રિજ જ્યાં ચાલુ થાય ત્યાં આગળ એક આ ગમખ્વાર એક્સિડન્ટ થયું છે. એક ભાઈને 108માં મોકલી દીધા છે, થોડા જીવિત હતા, એ ભાઈને દવાખાને મોકલી દીધા છે 108માં, અને એક અહીંયા મૃત્યુ થઈ ગયું છે. હવે એમાં એવું હતું કે મેં લાઈવ એટલામાં એવું જોયું કે સામે જે ઝાડ દેખાય છે, પેલું ઝાડ, ત્યાં મારી રિક્ષા મૂકી હતી અને ત્યાંથી મને નજર પડી ગઈ. એટલે મેં દોડતો અહીંયા આવ્યો ત્યારે એક વ્હાઇટ કલરનું આઈસરનું ડમ્પર અહીંયા હતું અને આ લોકો એની અંદર અથડાયેલા હતા. જ્યારે આપણે અમને જોયા પણ એ લોકો અહીંયાથી ડમ્પર ચાલુ કરીને ભાગી ગયા. એમાં એક મૃત્યુ થઈ ગયું. ડમ્પર ચાલકે ટક્કર મારી છે. યા તો પછી એ લોકોએ બ્રેક મારી હતી ઓચિંતાના અને આ લોકો પાછળથી બેસી ગયા. શું નામ છે આપનું? મારું નામ મહેશભાઈ રમેશભાઈ રાઠોડ છે.